સોમવારે સવારે પલસાણા તાલુકાના 3 ગામોમાં ₹663 લાખના ખર્ચે 10 રસ્તાઓનું ખાતમુહૂર્ત સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના વિશેષ ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે 3 ગામોને જોડતા 10 વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં પ્રથમ સોમવારે 11 વાગે વિંજોડા મેઇન રોડથી દેવચંદભાઈ ડાયાભાઈના ખેતર તરફ ડામર રોડનું કામ 1.5 કિલોમીટર ₹28 લાખ, વિંજોડા ગામે સ્મશાન ભૂમિથી મીંઢોળા નદી તરફ જતા ડામર રોડના 1.1 કિલોમીટરનું કામ ₹55 લાખ અને ગામે વિંજોડાથી મીંઢોળા નદી તરફ જતા ડામર રોડનું 2 કિલોમીટર ₹110 લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું। વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા પલસાણા તાલુકામાં આજે અહીં વિંજોડિયા ખાતે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ 6 જેટલા રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે। આ 6 જેટલા રસ્તાઓ અંદાજિત 433 લાખના ખર્ચે બનવાના છે। આના પછી કણાવ મલેકપર ખાતે અને ત્યાર પછી અંભેટી ખાતે ત્યાં પણ નવા અને રીસર્ફેસિંગ રસ્તાના કામોનું આજે ખાતમુહૂર્ત થવાનું છે। આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ એક વણથંભી વિકાસ યાત્રાઓ થઈ રહી છે, વિકાસના કામો થઈ રહ્યા છે। આજના પ્રસંગે મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, તાલુકા પંચાયત પલસાણાના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ, અમારા સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, પૂર્વ પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। અને એમનો પણ હું આજે એમને પણ હું અભિનંદન પણ આપું છું, એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જ્યારે સરકારશ્રીના નવા કામો મંજૂર થાય છે, એમના ખાતમુહૂર્તો થાય છે, ત્યારે ગામના અને આજુબાજુના આગેવાનો અને ખેડૂત આગેવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। કુલ કેટલા લાખના કામો થયા છે અને એસઆર બાબતે શું સંદેશો આપ્યો? એસઆઈઆર બાબતે અમે બધી જ જગ્યાએ જે કંઈક નાના મોટા કાર્યક્રમોમાં જઈએ છીએ તે અમે સંદેશો આપીએ છીએ કે ચૂંટણી પંચની આ જે કંઈ કામગીરી ચાલી રહી છે એમાં હજી પણ જે મેપિંગ થવાના બાકી મતદારો છે એના પુરાવા ઝડપથી આપે અને સાચા મતદારો મતદાર યાદીમાં સમાવિષ્ટ થવામાં બાકી ન રહી જાય તેની સંપૂર્ણ કાળજી આપણે સૌએ પણ ચૂંટણી પંચને સાથે મળીને કરવાની છે। એટલે ગામના આગેવાનો હોય, સરપંચશ્રીઓ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, એઓને પણ અમે સંદેશો આપીએ છીએ કે કોઈક સાચા મતદાર રહી ન જાય તેની સૌએ કાળજી લેવાની છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।